નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો. સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. આજનો પ્રશ્ન જોઈએ. જો 6 kg એટલે કે 6 કિલોગ્રામ ચોખાની કિંમત ₹210 હોય તો 4 કિલોગ્રામ ચોખાની કિંમત શોધો. ચલો હવે આની ગણતરી કઈ રીતે કરશું જુઓ. સૌપ્રથમ આપણને આપેલું શું છે તો કે 6 કિલોગ્રામ ચોખા લઈએ તો એના કેટલા રૂપિયા આપવાના આપણે ₹210. તો તે સૌપ્રથમ આપણે લખી દઈએ 6 kg ચોખા તો કેટલા રૂપિયા આપવાના ₹210. પરંતુ આપણે કેટલા ચોખાની કિંમત શોધવાની છે તો કે 4 kg આપણે ચોખા લઈશું તો કેટલા રૂપિયા આપીશું તો આપણે લખીએ કેજી ચોખા છે તો કેજીની નીચે જ કેજી લખીશું એટલે આટલે લખીશું 4 kg ચોખા તો કેટલા રૂપિયા. ચલો હવે આ જે પદ બન્યું એ ત્રિરાશિનું પદ બન્યું. તો જ્યારે પણ આવું ત્રિરાશિનું પદ બને તો એનું સોલ્યુશન કેવી રીતે લાવીશું ધ્યાનથી જોજો. તો સૌપ્રથમ જે સામે બે સંખ્યાઓ દેખાય જુઓ એટલે 4ની સામે 210 સંખ્યા દેખાય છે. એવી રીતે આ સામે જુઓ 6ની સામે કોઈ પણ સંખ્યા આપણને દેખાતી નથી. તો જે પણ સામે સંખ્યા દેખાય તે બંનેનો સૌપ્રથમ ગુણાકાર કરવાનો. તો 4 × 210 તો ઉપર લખીશું 4 × 210. હવે જે પણ સંખ્યા બાકી રહી તે એના ભાગાકારમાં લખશું એટલે 6 બાકી રહેતી ક્યાં લખશું ભાગાકારમાં. ચલો ત્યારબાદ હવે આના છેદ ઉડાડશું. તો છેદ કેવી રીતે ઉડાડીએ ધ્યાનથી જોજો. જો 4 છે 4ના હું 4 લખું ત્યારબાદ કરું ગુણાકાર. હવે 210 છે તો એને હું 21 × 10 લખું એટલે મને 21 × 10 એટલે 210 મળી જશે. ત્યારબાદ છેદમાં લખું 6 છે તો 6ને હું 3 × 2 લખી શકું કારણ કે 3 દુ 6 જ મળવાના છે. ચલો હવે આપણે છેદ ઉડાડીએ. જો 3નો ઘડિયો બોલીશું ને 21 લાવીશું તો 3 સીતા 21 થઈ જશે અને 2 દુ 4 થઈ જશે. ચલો ત્યારબાદ હવે કઈ સંખ્યાઓ હતી તે આપણે લખીશું. તો કઈ સંખ્યા વધી તો જુઓ આટલે વધ્યા 2 તો લખીશું 2. પછી ગુણાકાર 7 વધ્યા 7 લખીએ. ગુણાકાર 10 વધ્યા 10 લખીએ. હવે આ 3 સંખ્યા વચ્ચે ગુણાકાર છે તો આનો આપણે ગુણાકાર કરી લઈશું. ડાયરેક્ટ ગુણાકાર કરતા ના ફાવે તો જુઓ આ રીતે કરીશું. 2 × 7 એટલે આપણને 14 મળી જશે ગુણ્યા 10. હવે 14 × 10 એટલે 14 દાન 140. તો આપણને જવાબ મળી ગયો ₹140. તો 4 kg ચોખા એટલે કે 4 કિલોગ્રામ ચોખા લઈશું તો આપણે કેટલા રૂપિયા આપવા પડશે ₹140 આપવા પડશે.